ફાઇનલી હવે આપણે એન્ટર થઈ ગયા છે ડાકોરની અંદર. પાછળ તમે જોઈ શકો છો આ છે તળાવ ગોમતીજી. ફાઇનલી દોસ્તો અમે ઘરે આવી ગયા છીએ. દુઆત નાકા. તો હજી આપણે ડાકોર જઈને આવ્યા રણછોડરાયજીના મંદિરે દર્શન કરી. તો તને કેવું લાગ્યું? બહુ મજા આવી ગઈ, દિલ ખુશ થઈ ગયું. જય માતાજી મિત્રો. તો મારું નામ છે અમિત અને આ મારી વાઈફ અંજના. ઓકે, આને હું પ્યારથી અંજુ કહું. તો આ આપણી ચેનલ છે અંજુ અમિત ગુજરાતી વ્લોગ. ઓકે, તો આ ચેનલ પર આપણે વ્લોગ બનાવવાના છે અને આ આપણો પહેલો વ્લોગ છે. તો પહેલાં તો અમે છે મૂળ ખંભાતના. ઓકે, ખંભાતના વાડોલા ગામમાં રહીએ છીએ. અહીંયાથી આપણે જવાનું છે ડાકોર. તો અમે વિચાર્યું કે પહેલો વ્લોગ આપણે ભગવાનના દર્શન કરીને ચાલુ કરીએ. તો અમે જવાના છીએ ડાકોર. તો ડાકોર અહીંથી ખંભાતથી લગભગ 90 કિલોમીટરની આસપાસ થાય છે. તો આપણે જવાનું છે ડાકોર. આજે છે રવિવાર, તો આપણે અત્યારે નહીં જવાનું કારણ કે અત્યારે સાંજ પડી ગઈ છે. તો રાતે યોગ્ય નહીં લાગતું કે આપણે બાઇક લઈને નીકળીએ. તો અમે એટલે કે કાલે સોમવારે સવારે 4 વાગે નીકળીશું. આપણે 4 વાગે અહીંયા ખંભાતથી ડાકોર જવા માટે નીકળીશું. ત્યારે અમે બધી તૈયારી મોસ્ટ ઓફલી બધી તૈયારી કરીને બેઠા સવારે નીકળવાની. તો એકવાર આપણે કન્ફર્મ કરી લઈએ અંજના જોડથી. તૈયારી થઈ ગઈ બધી? હા. ઓકે, તો જો આપણે ખાલી આ બેગ લીધી છે, બીજો કોઈ સામાન એક્સ્ટ્રા લીધો નહીં કશો. એ નાની બેગ લીધી ખાલી. તો આપણે એક જ દિવસમાં પાછું આવવાનું એટલે આપણે બહુ વધારે સામાનની જરૂર નહીં. બધી તૈયારીઓ થઈ ગઈ. હવે ખાલી તમે બાઇક જોડાયો અને આ રીસા નખાયો. અંજના એવું કહે કે બાઇક સાફ કરાવવું પડશે અને આ છે અરીસા, આ ફિટ કરવા પડશે. ઓકે, તો શું કહે થોડુંક બાઇકનો સારો લુક આવે ને એટલા માટે અમે કાઢી નાખ્યા હતા. તો અત્યારે એવું કે આ ફિટ કરવા પડશે. જઈએ આપણે બાઇક સાફ કરવા અને ધોવડાવવું પડશે અને આ રીસા ફિટ કરવા પડશે. આ રહ્યું આપણું બાઇક. તો આપણે કાલ સવારે આને લઈને જવાનું હોય. આને ધોવડાવવા જવું પડશે. આવું બહુ ખાસ અને કંઈ ખાલી સાફ કર્યું હોય તો થઈ જાય કપડું મારી વાત, પણ આવું કહ્યું એટલે આને ધોવડાવવું પડશે અને મેન મુદ્દો આને ફિટ કરવા પડશે. તો અત્યારે વાગે છે રાતના 10 અને આપણી ડાકોર જવાની લગભગ બધી તૈયારીઓ થઈ ગઈ. ઓકે, બાઇક જે અરીસા નાખવાના હતા આપણે નાખાઈ દીધા અને કમ્પ્લીટ આપણે ધોળે નાખ્યું, બાઇક સાફ કરી નાખીશું. આપણે મેડમને કહી દીધું અને પેટ્રોલ પણ આપણે ટોકી ફૂલ કરી નાખી. એટલે આપણે આવું કશું બાકી રહ્યું નહીં અને ખાલી જો તૈયાર થવાનું બધું કરે હવે મોડું ના થાય ને એટલા માટે. તો મળીએ આપણે રાતે, મળીએ આપણે સવારે. રાત તો થઈ ગયા હતા. બાય. 6.5 hours later. તો ગુડ મોર્નિંગ મિત્રો. તો આજે છે સોમવાર અને અત્યારે 4:30 વાગ્યા છે સવારના. તો અમે લોકો 4 વાગે ઉઠ્યા હતા સવારમાં અને કમ્પ્લીટ નહીં ભાઈ ધોઈને તૈયાર થવામાં અડધો કલાક જેવું લાગ્યું છે. બધું કમ્પ્લીટ રેડી છે. તો હવે આપણે નીકળીએ ડાકોર જવા માટે. તો જય ઠાકોર, જય રણછોડજી. આવો અમે નીકળીએ અહીંથી અને તમે વિડીયો આખો જોજો. આજે શું થયું, કઈ કઈ જઈએ બધું અમે તમે બતાવીશું. મંદિર બતાવીશું, દર્શન કરાવીશું. તો આ વિડીયો તમારે આખો જોવાનો હોય. આપણે સપોર્ટ કરજો અને વિડીયો આખો જોજો. ઓકે, તો મિત્રો અત્યારે અમે નીકળી ગયા છે અમારા ગામની બહાર. જે મેન રસ્તો છે, મેન રસ્તા પર છે. જો તમને બતાવું, આ અમારા ગામનો મેન રસ્તો છે. અહીંથી આપણે જવાનું છે પહેલાં ધર્મથી આપણને મેન હાઈવે મળશે. જો પાછળ દેખાતું નહીં હોય, તમને પાછળનો કેમેરો કરી બતાવું. તો આ અમારા ગામનો મેન રસ્તો છે. અહીંથી આપણે પહેલાં જવાનું છે ધર્મજ. તો ધર્મજથી આપણને સીધો હાઈવે મળશે ડાકોર જવા માટેનો. તો આપણે ધર્મજ જઈને મળીએ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 5:30 અને અમે ધર્મજ પહોંચી ગયા છે. અને તમે જો આ પાછળ હાઈવે છે ધર્મજનો. અહીંયા અમે ગૂગલ મેપ પર ચેક કર્યું તો કમ્પ્લીટ 70 કિલોમીટર જેવું બતાડે ડાકોર. હવે આપણે નીકળીએ ડાકોર જવા માટે. તો વિડીયોમાં બન્યા રહેજો અને આખો વિડીયો જોજો તમે. ફાઇનલી ડાકોરના ઘણા બધા નજીક આવી ગયા. અંજી બાઇક પર બેહીને થાકી જઈ હતી
તો એને બતાવું 1 મિનિટ. તો જો આ બાઇક પર બેસીને થાકી જઈએ એને પૂછીએ આપણે શું થયું ઓય થાક પગ દુખા હેડીને આવી હે બાઇક પર બેસીને તમને પગ દુખા હે આ બાજુ કેમેરા તમને પગ દુખા બાઇક પર બેસી કે બાઇક પર બેસી પગ દુખી ગયા એવું કહે તો આપણે નીકળી આવો થોડીક વારમાં 5-10 મિનિટ જેવું બેસીશું પછી આપણે નીકળીએ. આપણે એન્ટર થઈ ગયા છે ડાકોરની અંદર અને અહીંથી આવું મંદિર 1-1.5 કિલોમીટર જેવું બાકી રહ્યું છે તો આપણે આવો જઈએ આગળ. મિત્રો આપણે પહોંચી ગયા ડાકોર મંદિરે. તમે જોઈ શકો પાછળ મંદિર છે રણછોડરાયજીનું. તો હવે આપણે દર્શન કરવા અંદર જઈએ. પ્રસાદ લઈ લીધો અંજુએ તો હવે આપણે અંદર જઈએ દર્શન કરવા. અમારા મસ્ત દર્શન થઈ ગયા ભગવાનના અને શું કહેવાય અમે આરતીના ટાઈમે આવ્યા એટલે આપણે આરતી જોવાની પણ મળી ગઈ અને આ આરતીમાં ભાગ પણ બની ગયા આપણે ભગવાનની. અને અત્યારે અમે આવ્યા છે ગોમતીજી તળાવ આગળ. પાછળ તમે જોઈ શકો છો આ છે તળાવ ગોમતીજી અને તળાવ આગળ અમે ફરીએ છીએ. મંદિરમાં છે ને જે મંદિરની સિક્યુરિટી છે ને એમને આપણે બહુ ખાસ વિડીયો અંદર ઉતારવા નહીં દીધા. શૂટ કરતો હતો પણ ના પાડી સિક્યુરિટીએ કે વિડીયો નહીં બનાવવાના. તો જેટલા ઉતાર્યા એટલા મેં ઉતાર્યા એટલે બતાવ્યા તમને. ઓકે તો હવે તળાવે ચારે બાજુ આંટા મારી ફરી લીધું અમે. તો હવે જઈશું આપણે બજાર બાજુ. તો બજારમાં ફરીએ હવે. બજારમાં ફરીને આવ્યા હવે આપણે નીકળીએ અહીંથી. તો ભગવાન જોડેથી રજા લઈએ હવે નીકળીએ અહીંથી આપણે ઘરે જવા માટે. ઓકે તો મિત્રો આપણે 40 કિલોમીટર કાપી નાખ્યું છે પાછું ઘરે જવા માટે. અને અત્યારે અમને લાગી હતી ભૂખ તો આપણે ખાવા માટે અમે રોકાયા છે હોટલમાં. બીજું કંઈ મળ્યું નહીં કારણ કે તાપ એટલો બધો હોય તો બીજી કઈ જગ્યાએ અમે રોકાયા નથી. અને
બહુ વિડીયો પણ શૂટ નહીં કર્યો કારણ કે ગરમી જેટલી છે અને તાપ પણ વધારે રોજ કરતો આજે વધારે તાપ છે. ફાઇનલી દોસ્તો અમે ઘરે આવી ગયા છીએ. ધુઆટ નાકા. ઓકે, તો અત્યારે વાગવા આવ્યા છે સાંજના 7 અને અમે લોકો 4 વાગ્યાના ઘરે આવી ગયા છે. બહુ તાપ લાગતો હતો, બહુ ગરમી લાગતી હતી એટલે અમે બહુ વિડીયો નહીં બનાવ્યા, ઘરે આવી ગયા. તો મિત્રો અમે રિટર્ન ઘરે આવતા બહુ ખાસ વિડીયો શૂટ નહીં કર્યા કારણ કે એનું કારણ છે કે આજે રોજ કરતાં વધારે તાપ હતો અને સખત ગરમી લાગતી હતી એટલે હાથું અમે બહુ ખાસ રિટર્નમાં આવતા વિડીયો શૂટ નહીં કર્યા. તો હજી આપણે ડાકોર જઈને આવ્યા રણછોડરાયજીના મંદિરે દર્શન કરી. તો તને કેવું લાગ્યું? બહુ મજા આવી ગઈ, દિલ ખુશ થઈ ગયું. તો મિત્રો આપણે મળીએ નવા વિડીયોમાં, નવા વ્લોગમાં. તો આપણે જઈશું પછી કોઈ મંદિરે દર્શન કરવા. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને એક કોમેન્ટ કરી દેજો. અમારા બોલ બોલ ને પણ બોલ. અમારા વિડીયોને સબસ્ક્રાઇબ કરજો. વિડીયો નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવું કે બોલ. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ઓકે, બાય.